નમસ્કાર મિત્રો, લુખ્ખા તત્વો ગમે એટલા બેફામ બને અને એને ભલે ગમે એટલો કાયદાનો ડર ન હોય, પરંતુ પોલીસને ખૂબ સારી રીતે એને કાયદાનું ભાન કરાવડાવતા પણ આવડે છે અને સાથે જ એની લુખ્ખાગીરી બંધ કરાવડાવતા પણ આવડે છે. છેલ્લા 10 વર્ષથી આતંક મચાવનાર જયેશ રબારી છે, એની ગેંગ પર ગુચ્છી ટોકનો ગુનો અને એની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એમના 2 સભ્યો છે, એની ઉપર ગુચ્છી ટોકની કાર્યવાહી શરૂ થઈ છે અને આ ઘટના છે એની વિગતવાર માહિતી લેશું, સાથે જ એમની ક્રાઇમ કુંડળી પર પણ નજર કરીશું. પરંતુ એ પહેલાં આપ ગુજરાત તક જોઈ રહ્યા છો, આપની સાથે હું જ્યોતિકા. જયેશ રબારી ગેંગ, આ ગેંગ છેલ્લા 10 વર્ષોથી આતંક મચાવી રહી છે. મહેસાણા અને એ વિસ્તાર છે, જિલ્લો છે આખો, ત્યાં લોકોમાં એટલો ભય છે જેની કોઈ સીમા નથી. ખંડણી, લૂંટપાટ, મારી નાખવાની ધમકી, આ બધા જ કામો કરે અને સાથે જ લોકોને હેરાન પરેશાન કરે, બળજબરીપૂર્વક પચાવી પાડે, ખૂન કરે, વ્યાજખોરી કરે, આ બધી જ વસ્તુઓ કરતી ગેંગ છે. એ ગેંગ પર ગુચ્છી ટોક લાગ્યું છે અને સાથે જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જે જયેશ રબારી છે અને સાથે જ દેવભાઈ રબારી છે, આ બંનેના 1 દિવસના રિમાન્ડ છે એ પૂર્ણ થયા છે અને હવે એ જેલ હવાલે કરવામાં આવ્યા છે. પરંતુ આ જે આખી જે પ્રોસિજર ચાલી છે એમાં ક્રાઇમ એક્ટ 2015ની કલમો લાગી છે, જેમાં 3 કાઉન્ટ્સ 1 અને કાઉન્ટ્સ 1 છે, સાથે જ તથા ક્રાઇમ સેમિકોલમ 1 અને સેમિકોલમ 2 તથા ક્રાઇમ ની કલમ 3 સેમિકોલમ 2 અને સાથે જ 3 સેમિકોલમ 4 મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બધી જ કલમો હેઠળ અને સાથે જ ગુચ્છી ટોકની કાર્યવાહી આ લોકો ઉપર શરૂ કરવામાં આવી છે. હવે આ લોકો છે એ લુખ્ખા તત્વો સાવ, જેને કોઈનો ડર ન હોય, ન એને કાયદાનું ભાન છે, ન તેમને એવો એકવાર વિચાર પણ આવે છે કે હું જે કરી રહ્યો છું એનાથી લોકોમાં શું માહોલ ફેલાઈ રહ્યો છે અને આનાથી આવનારા સમયમાં હું ને મારો પરિવાર શું ભોગવશું. અને આ લોકો કરતા હોય છે, છેલ્લા અનેક વર્ષોથી આ લોકો કરતા આવતા હતા ને એના કારણે જે આખો વિસ્તાર છે, જે જિલ્લો છે, એમાં એ લોકોના નામથી પણ લોકો કદાચ ડરતા, એવો માહોલ એ લોકોએ ઊભો કરી દીધો હતો. પરંતુ હવે આમાં જે જયેશ રબારી છે એને કુલ ગુનાહો છે એ 7 ગુનાઓ કર્યા છે, 8 ગુનાઓ કર્યા છે અને સાથે જ આ દેવભાઈ રબારી છે જે એમને 3 ગુનાઓ કર્યા છે. હવે આ જે ગુનાઓ છે એના પર નજર કરીએ, એમની ક્રાઇમ કુંડળી પર નજર કરીએ તો એમણે છેલ્લા અનેક વર્ષોથી અનેક લોકોને દાદ ધમકી આપી છે, જાનથી મારી નાખવાની ધમકી આપી છે, અનેક ખૂન કર્યા છે, ખંડણીઓ કરી છે અને સાથે જ બળજબરી વસ્તુઓ પચાવી પાડી છે, પોતાના મનનું જ કર્યું છે અને એટલો ભયનો માહોલ ફેલાવી દીધો છે કે લોકો એકવાર નીકળતા પહેલાં વિચારે. આ કામો એમણે કર્યા છે, એમના વર્ષ પણ છે, એમની ક્રાઇમ કુંડળી પણ હું તમને કહી શકું છું. પરંતુ આ જે ઘટનાઓ છે એ આ બધી જ ઘટનાઓથી જોડાયેલી છે. એટલે ખૂન છે અને ખંડણીઓ છે, બળજબરી છે, વ્યાજખોરી છે, આ બધી જ વસ્તુઓ એ લોકો કરતા હતા અને એનું જ પરિણામ આજે એ લોકો ભોગવી રહ્યા છે. આ બંને આરોપીઓ જે પકડાયા છે, જે સભ્યો છે 2, પેલું જયેશભાઈ રબારી અને બીજું દેવભાઈ રબારી, આ બંને હાલ જેલના સળિયાની પાછળ છે અને બંનેની તસવીરો તમે મારી બાજુમાં જોઈ હશે. એક પ્રેસ નોટ તમારી બાજુમાં ચાલી રહી હશે. અનેક રૂપિયાની વ્યાજખોરી કરી છે, 1 કરોડ સુધીની વ્યાજખોરી કરતા આ લોકો અને લોકોને ડરાવનારા આ લોકો હવે જેલના સળિયાની પાછળ છે. આ જે ઘટના બની છે એમાં મહેસાણા જિલ્લા પોલીસ છે એમને ખૂબ સારી કામગીરી કરી છે અને એમને સરાહનીય કામગીરી કરી છે. એટલે એમને એકવાર એવું એમ કહેવાય કે પોલીસ હંમેશા એક વસ્તુ એમને આવડે છે કે જે લોકો એટલા બેફામ બન્યા હોય, જેને કાયદાનું કોઈ ભાન ન હોય, એને ભાન કરાવી શકે છે. આ ઘટનાને લઈ તમારું શું માનવું છે? આ કામગીરી અંગે તમારા અભિપ્રાય શું છે? કમેન્ટ ચોક્કસથી કરજો. બાકી હા, એક વસ્તુ ધ્યાન રાખજો, જો તમને પણ ગુંડા બનવાનું ને આ બધી વસ્તુઓ કરવાનો શોખ ચડતો હોય, આ વિડીયો એકવાર જોઈ લેજો, એટલે એમ થશે કે ના, ન કરવું જોઈએ. બાકી આજે આ છે, કાલે અમે હશું. એટલે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
અભિપ્રાય જણાવજો. ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપો. ગુજરાત તક જોતા રહો. હા, સજાગ રહેજો, સુરક્ષિત રહેજો. ધન્યવાદ.